તારામાં લોહી જ ક્યાં છે ખાલી છે બ્લોકમાં મારી કાપો છો जिसके पास जो चीज है ना वो उसका सही इस्तेमाल नहीं कर रहा है હું આવ્યો 6 થી 7 મહિના જેવું થયું. આપણે કિયા ગાડી જોડાઈ હતી ત્યારે આવ્યા હતા. હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે અમે જઈએ છીએ ભગુડા અને બગદાણા બાપાના દર્શન કરશું. અને આજે દીપભાઈ ને જયભાઈનો લાસ્ટ ડે છે આપણા ભાવનગરમાં, તો મહેમાન છે આપણા, એટલે આપણે એને દર્શન કરાવી દઈએ અને સાંજે એ જતા રહેશે એના અમદાવાદ. જઈને ડીકીમ બિહાર દીયો. ત્યાંથી નહીં, ઓલા પણેથી લે. ના આગળથી લે. હું બતાવું, અહીંથી ટન લઈ લે. ઓલા આજે તમે જાઓ છો? છેલ્લો દિવસ ને તમારો? અમારો છેલ્લો નહીં, ભાવનગરના અંદર રહેવાનો છેલ્લો દિવસ. અમે તો જીવતા જ છીએ. મારો મતલબ એ જ હતો કે તમારા ભાવનગરમાં છેલ્લો દિવસ ને એમ? ના, ભાવનગરમાં છેલ્લો નહીં, વળતા આવીશું ને હે તારે. બહુ કર્યો તમે, બ્લોકમાં મારી કાપો છો. मान गए आपको दीपभाई. પૂરા પાટણ એમને છોડીને હા પાટણના પટોળા બોલ્યા હો ભાઈ. બીજો પટોળું હમણાં રોદો આવ્યો એ ઉપરથી જોતા આપણે કાંઈ ઉતરવા નથી હો. ધીમે ધીમે આપણે સાઈડ નહીં ચાલે, સાઈડ ઉપર દરી આવે આપણે. દુખતી રાગુ કામને દબાવતા હશે. ક્યાં છે દુખે બતાવી દો. કઈ દુખે તમે હું આ ત્રાસથી બ્લોગ નથી બનાવતો. મોટા ફાડી નાખ્યો. આ છે ને આમાં વીમો કવર થઈ જાય તો ફાડીને બેઠી ગયો હવે. એકવાર ફાટેલા પછી થૂક ના હાંધા નો હાલે ભાઈ. નીકળાય પર તારામાં લોહી જ ક્યાં છે ખાલી છે? અત્યારે ચા પાણીનો હોલ્ડ લીધો છે આપણે. ચા પાણી પીશું, ફ્રેશ થશું અને સીધા જશું આપણે પહેલાં ભગુડા. ભગુડા પ્રસાદી લેશું બાપાની, મજા આવશે. ચાલો મળીએ. આ નાના છોકરા જેમ જો ફ્રૂટી લઈને બેઠી ગયો ભાઈ. ફોર વ્હીલ ને તરસ લાગી ગઈ છે, આપણે એને થોડુંક પાણી પીવડાવી દઈએ આપણે એને. ચાલો તો નીકળીએ હવે બગદાણા બાજુ. ચાલો, હાઈ વોલ્ટેજનું કામ ચાલુ છે અત્યારે. રસ્તામાં એસટી લાઈનનું કામ ચાલતું હતું એટલે થોડી વાર ઊભું રહેવું પડશે હવે. બે ટ્રેક્ટરથી કેબલને ખેંચે છે. કામ કરવું એને કાંઈ તડકો કે છાંયો કાંઈ ન નડે. આટલા તડકામાં આ ભાઈ કેટલું મહેનત વાળું કામ કરે છે. આ લોકો સાથે થોડા ગાપા મારતા એવી. ચાલો તો લાઈન ક્લિયર થઈ ગઈ છે, હવે આપણે નીકળીએ. બગદાણા આપણે પહોંચી ગયા છીએ. દેખું ફોર વ્હીલમાં બેઠીને ઉતરીએ ને એટલે માઇન્ડને આમ રીસ્ટાર્ટ કરવું પડે, માથું ભારે ભારે લાગવું પડે. તમે કોઈ બી વારે બગદાણા જાઓ, તમને બાપાના દર્શન માટે હંમેશા ભીડ જોવા મળશે. જુઓ તમે કેટલું મેળા જેવું વાતાવરણ છે. બૂટ ઘરમાં આપણા બૂટ મૂકી આવી આપણે. આવી રીતે બૂટ ચંપલ ઠેલામાં નાખી દેવાના અને ટોકન લઈ લેવાનું. આમ તો બધા અવારનવાર બગદાણા આવતા જ હોય, પણ હું ઘણા વર્ષો પછી આવ્યો. એસે ટોકન લઈને પડતે હે. સાહેલ કેટલા વર્ષ પછી આવ્યો? હું નયનભાઈ આવ્યો તો હમણાં જ લે કબ ઓકે ક્યારે આવ્યો મને યાદ નથી. લગભગ 15 વર્ષ થઈ ગયા છે. ચાલો તો ઘણા વર્ષો પછી આવ્યા છીએ તો મસ્ત મજાના બાપાના દર્શન કરી લઈએ આપણે.
मेरे को खाली टिकट लगाड़ो के ओके बस तिलक लगा लिया है तिलक लगाने આપણે જઈએ મોટા મંદિરે કેટલા ટાઈમ પછી આવ્યો? હું આવ્યો 6 થી 7 મહિના જેવું થયું. આપણે કિયા ગાડી જોડાઈ હતી ત્યારે આવ્યા હતા. સિંહો અત્યારે પહેલી વાર આવ્યો. खुद को पता नहीं कब है हमें ए बाबा ऊपर से जाइए ચલો ગાઈસ પરસાદી લઈ પછી ત્યાંથી આપણે ભગુડા જઈશું पबजी के प्लेयर भरे पड़े हैं जहाँ भी जाओ भगवान के धाम में भी वो BGMI खेल रहे हैं नया अपडेट आया ना 3.7 वाला डाउनलोड करके खेल के मुझे बताना कमेंट में कैसे उसमें क्या नहीं आया तुम्हारा पोको जेल नहीं पता अच्छा राय के तो ऑलराउंडर लेकिन मैं खेलती जिसके पास जो चीज़ है ना वो उसका सही इस्तेमाल नहीं कर रहा है आजकल जिसको इस्तेमाल करना है उसके पास सही चीज़ है नहीं जैसे कि तुम ज्ञानवादी कैसे बोलेंगे બાપાના ધામમાં આવ્યો હોય ને પ્રસાદી ન લેવી બને એટલે આપણે લઈશું પ્રસાદી હમણાં નવા નવા ટેબલ નખાઈ ગયા છે ટેબલ ખુરશીમાં પ્રસાદી લેવાની પેલા નીચે બેસાડતા વિશાળ હોલમાં સ્ટીલના ટેબલ ને ખુરશી લગાવેલા છે ઘણી જગ્યા છે એમાં પ્રસાદ લેવામાં બેસીને જમવાનું મોજ કરવાની આનંદ લેવાનો એક તો સ્ટીલના ટેબલ ખુરશીમાં જમવાનું અને એમાં આપણને પીરસીને જમાડે વાહ ભાઈ તો તમે જોઈ રહ્યા છો ફક્ત મોટી ઉંમરના નહીં નાના નાના બાળકો પણ બાપાના ધામમાં સેવા આપે છે It sound white, boy. ચાલો તો પ્રસાદી લઈ લઈએ જય હો બજરંગદાસ બાપા લેતા હો ઠેલા અમારા ચલો બગદાણા પ્રસાદી લઈ લીધી દર્શન કરી લીધા હવે આપણે ભગુડા જઈશું દીપભાઈના હેવી ડ્રાઇવિંગ પછી પહોંચી ગયા ફાઇનલી ભગુડા દીપભાઈ બહુ હેવી ડ્રાઈવર છે માંડ પહોંચાડ્યા બહુ કાવા લેવો હા અહીંથી પછી નીકળ્યા હતા એવું કેમેરો બંધ કરવાનું કીધું એટલે આપણે શૂટ નથી કર્યું ભગોડા પહોંચી ગયા છીએ પણ દીપભાઈને એને બહુ ઉતાવળ છે એટલે જલ્દી દર્શન કરીને આપણે નીકળી જવાનું છે ભાવનગર તરફ પછી એ લોકો અમદાવાદ નીકળી જશે બસ છે કે ટ્રેન છે टाइम It
sound right, boys. ગાઈસ દીપભાઈનું ડ્રાઇવિંગ જોતા એવું લાગે છે કે એને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના 15મા ભાગમાં વિન ડીઝલની જગ્યા લેવા પડશે. લગભગ ઘરે પહોંચી જશું, નહીં વાંધો આવે. ફાઇનલી ઘરે પહોંચી ગયા. માનતા બધી પૂરી કરી દો બસ. ગાઈસ દીપભાઈ અને જયભાઈ સાથે આપણે બહુ સરસ મજાનો ટાઈમ પસાર કર્યો છે. જો નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ.